બનાસકાંઠા જિલ્લામાં હડકવાનો ભય દિન પ્રતિદિન વધી રહ્યો છે। દાંતા તાલુકાના કુંડેલ ગામમાં વધુ એક ચિંતાજનક કેસ સામે આવ્યો છે। અહીંની એક મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ મહિલાની પ્રાથમિક સ્થિતિ જોતા તેને હડકવા હોવાનું જણાઈ રહ્યું છે। હાલમાં મહિલા તબીબોની સઘન દેખરેખ હેઠળ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહી છે। ઉલ્લેખનીય એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠા પંથકમાં રખડતા શ્વાનનો આતંક અને હડકવાના શંકાસ્પદ કિસ્સાઓએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવ્યો છે। તંત્ર દ્વારા લોકોને શ્વાન કરડવાના કિસ્સામાં બેદરકારી ના રાખવા અને તાત્કાલિક રસી લેવા અપીલ કરવામાં આવી છે। નમસ્કાર। અત્રે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજે એક દર્દી આવ્યા છે જે સ્ત્રી છે, 40 વર્ષની ઉંમર છે, કુંડેલ ગામ દાંતા તાલુકાના છે અને એમને આશરે 2 મહિનાથી 7 મહિના પહેલે વચ્ચે એમને તારીખ યાદ નથી કે ક્યારે કૂતરું કરડેલું અને કૂતરું કરડ્યું હતું। એ દરમિયાન એમણે ઇન્જેક્શન કૂતરું કરડ્યા બાદ એક વાર લીધું નથી કે કોઈને પણ બતાવ્યું નથી અને અચાનક જ એમને અત્યારે હડકવાનું લક્ષણો દેખાય છે અને હડકવાના લક્ષણમાં મુખ્ય લક્ષણ મેં જે તમને કીધેલું કે પાણી પીવાથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા લાગે એ મુખ્ય લક્ષણ હોય છે અને આ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એમને અત્યારે અમે સામાન્ય દવાઓ બધી ચાલુ કરીશું, પરંતુ હડકવાની કોઈ દવા ન હોય આ દર્દીનું મૃત્યુ તો નક્કી જ છે। એમના સગા પણ બહુ જ ચિંતામાં મુકાઈ ગયેલા છે અને એ લોકો કહે છે કે અમે અમદાવાદ જઈએ। મેં કીધું તમને વાંધો નથી, અમદાવાદ સિવિલ જાઓ તો પણ વાંધો નથી, પરંતુ આ દુનિયાની અંદર આજ સુધી હડકવા થઈ ગયા પછી કોઈ પણ જાતની દવા શોધાઈ નથી, તેથી હવે આની અંદર બીજું કંઈ થઈ શકશે નહીં। આના પહેલાં એક જે દર્દી આવેલો જે દર્દીને હડકવાના લક્ષણો હતા અને 4 પગે ચાલતો હતો અને કૂતરાની જેમ ભસતો હતો, એ દર્દીને પછી અમે બીજે દિવસે જોયું તો એકદમ સ્વસ્થ થઈ ગયેલો અને પાણી પણ પી શકતો હતો। ત્યારે અમે નક્કી કરી નાખેલું કે આ દર્દીને હડકવા નથી, એટલે આ અત્યારે જે નવું દર્દી દાખલ થયું છે એ બેન અત્યારે હાલ હડકવા લાગી ગયો છે।